હેલો સ્ટુડન્ટ્સ, આપણે આપણા અભ્યાસક્રમનું લેસન નંબર 12 ભણતા હતા અને આપણે આ લેસન જે છે પૂંજા મેજરની લગ્ની, જેના લેખક છે જોસેફ મેકવાન. તો એમાં આપણે જોઈ ગયા કે કઈ રીતે આ જે પૂંજા મેજર છે, જે સાલ્વેશન આર્મીના અમલદાર છે, તે જ્યારે ગામમાં આવે છે ત્યારે તેઓ થોડીક અમથી ઘરવખરી એટલે કે થોડોક અમથો સામાન અને એમની પાસે બહુ વધારે પડતા કપડાની પેટી પણ નથી. એમનો સામાનમાં બહુ કંઈ ખાસ છે નહીં, પણ તે છતાં પણ તેઓ સંતોષી છે અને એવું માને છે કે મને જ્યારે જરૂરત હશે ત્યારે ઈશુ મને આપી રહેશે. અને તે પોતાના ઘરમાં બધું સાફ સફાઈ કરે છે. એમની પાસે ખાટલો પણ નથી હોતો અને ભવાન કાકા પાસે માંગે છે. એટલે ભવાન કાકાને બીજા બધા લોકો મજાકમાં કહે છે કે તમે એક ખાટલો વસાવી શકો એટલી પણ વ્યવસ્થા ના કરી, એટલું પણ ન કમાઈ શક્યા. ત્યારે એ કહે છે કે ઈશુની ઈચ્છા હશે તો મને મળી જશે. અને ખરેખર તેઓ સાફ સફાઈ કરતા હોય છે ત્યારે માળિયામાંથી એમને ખાટલો મળે છે, જે થોડો સરખો કરવાનો છે, બરાબર. તો આપણે જોયું ત્યાં સુધી, અને ત્યાર પછી એટલું પણ જોયું કે કઈ રીતે એમની એવી ઈચ્છા છે કે જ્યાં પડતર જમીન છે અને ત્યાં થોડા આંબા વાવવા છે એમને. તો એમને લોકો કહે છે કે તમારું તે ભમી ગયું છે. ભમી ગયું છે ઇન ધ સેન્સ કે તમારું મગજ ઠેકાણે નથી. આવી પડતર જમીનમાં તો આંબાના છોડ રહે જ નહીં, બરાબર. અને તમને ખૂબ મહેનત પડશે અને તમને કંઈક ફાયદો થાય એવો બિઝનેસ કરો. ત્યારે એમ કહે છે કે 25 રૂપિયા પેન્શન મને મળે છે, એમાં મારો ગુજારો થઈ જાય છે. તો બસ છે, બરાબર. આપણે જોયું અને મને વધારે પડતું મેળવવાની આશા કે ઈચ્છા નથી, બરાબર. હવે આગળ આપણે જોઈશું. આગળ એમને કહેવામાં આવે છે કે તો પગવાળીને ઘરમાં બેહો, ઉપરવાળાનું નામ લો, પણ ખોટા લોહી ઉકાળા ના કરો. એટલે કે શાંતિથી ઘરમાં બેસો, ખોટી ચિંતા ન કરશો. તમે તો જિંદગી આખી ઝાડવામાં કાઢી અને મને કેમ આમ ધખાવો છો? મારું હાચવ્યું અને કશું લેખે નથી લાગ્યું. શું કહે છે કે તમે તો આખી જિંદગી આમને આમ કાઢી નાખી નોકરીમાં ને નોકરીમાં, અને હવે મને તમે તકલીફ કેમ આપો છો? મારું હાચવ્યું મને કશે લેખે લાગ્યું નથી. મારું હાચવ્યું એટલે કે મેં મારું કરીને આ તમારી બધી માલિકીની વસ્તુઓ સાચવી રાખી, અને તો પણ મને કંઈ લેખે ન લાગ્યું. એટલે કે મને કંઈ એના બદલામાં કંઈ મળ્યું નહીં. તમારા આ આંબા નહીં ઉછરે, નહીં ઉછરવા દે લોકો. અને એમને શું કહેવામાં આવે છે કે તમારા આંબાનો ઉછેર થવા નહીં દે લોકો, અને આવી જમીનમાં ઉછરવાના પણ નથી, મોટા જ નહીં થાય. થોડાક ઝાડ થયા તો આ પાદરમાં છાંયો થાય, તે ગામના છોકરાઓ ફળ ખાય. શું કહે છે મેજર કાકા? કહે છે કે થોડાક ઝાડ હું આવીશ ને તો ગામના છોકરાઓને ફળ મળવાના છે, મને તો મળવાના નથી. એ કહે છે કે આંબાના ઝાડ એવા હોય, આપણને ખ્યાલ જ છે કે જેને ઉગતા અને ફળ આવતા વર્ષો લાગે. એ કહે છે કે મને ફળ ખાવાની આશા નથી, પણ ગામના છોકરાઓ ફળ ખાય તો સારું છે. ઝાલોદમાં મારા રોપેલા આંબે હવે કેરીઓ બેસશે. ઝાલોદ ગામ છે, ત્યાં અમે આંબા વાવ્યા હતા, ત્યાં હવે કેરીઓ આવવાની તૈયારી છે. મારે અહીં પણ થોડાક રોપવા જ છે, મારે અહીંયા પણ થોડા આંબા વાવવા છે, એમ કહે છે. ને એ મંડી પડ્યા એટલે કે કામમાં લાગી ગયા. જગ્યાઓ જોઈને એમણે કાળે ઉનાળે ખાડા ખોદવા માંડ્યા. કાળે ઉનાળે એટલે કે ભર ઉનાળે, ઉનાળાનો બરાબર તાપ હતો ત્યારે માટી કાઢી નાખે, છાણ એકઠું કરે. આપણને જે રીતે ખબર છે ને, છાણ માટી પાણી બધું એકઠું થાય એટલે ખાતર જેવું બનાવે. ખાડામાં છાણ માટીના થર બનાવે, પરસેવે નીતરે, ઉંમરના માર્યા હાફ હાંફે. બરાબર, થોડી એજ થઈ ગઈ છે એટલે કે હાફ ચડી જાય, પણ એ કાળી મજૂરી કર્યા કરે. કુતૂહલથી એમની આ મહેનત જોતાં અમને બેટા દીકરા કઈ પરસેવે પોસરાવે ને પડ્યા પોદળા એકઠા કરાવે. શું કહે છે અહીંયા કે અમને બાળકોને પણ બેટા કરીને ખૂબ જ મહેનત કરવા, પોતે મહેનત કરે અને અમને પણ પટાવે. પોસરાવે એટલે કે પટાવે કે બેટા આટલું જરાક મારું કામ કરી આપો ને, એમ કરી અને અમારી પાસે છાણના પોદરા, બરાબર, જે છાણના ગાય અને
ત્યાંના જે ઢોર છાણ કરી ગયા હોય તે એકઠા કરાવે, કેમ ખાતર મળે એટલા માટે. એમના કામ આવ્યાના હરખના માર્યા અમે સૌને આખો દિવસ ઉકરડો તૈયાર કરી દીધેલો. બરાબર, અમને એટલો આનંદ આવે કે ચલો અમે એમને કંઈક તો કામ આવ્યા એટલે અમે ઉકરડો તૈયાર કર્યો. આપણને ખબર છે ને કે ઉકરડો એટલે શું કહેવાય, કે જ્યાં ગામના લોકો આવો બધો છાણ માટી ને બધાનો કચરો નાખે જેનામાં ખાતર તૈયાર થાય. એમાં પાણી રેડીને એ ખાતર કોહવડાવે એટલે કે આખું કોહવાઈ જાય ત્યાં સુધી, અને ચોમાસાની વાટ જુએ. સારામાં સારા આંબાના ગોટલા સંઘરીને એમણે એકઠા કરેલા. શું કર્યું હતું એમણે? સારામાં સારા આંબાના ગોટલા, કેરીના ગોટલા સંઘરી રાખ્યા હતા, સાચવી રાખ્યા હતા. મંદિરની સામેની એક અવાવરું જમીન સરખી કરીને એમણે ત્યાં રોપ ઉગાડ્યા. મંદિરની સામે એક અવાવરું એટલે કે નકામી જમીન હતી, ત્યાં એમણે સરખી કરી અને ત્યાં એમણે આંબાના રોપ લગાવ્યા. ને 3 વરસાદ પડ્યા પછી પહેલાં તૈયાર થયેલા ખાડામાં આંબા રોપવા માંડ્યા. 3 વરસાદના માવઠા પડ્યા પછી આંબા રોપવાની તૈયારી કરી. કેમ? કારણ કે જમીન થોડી સોફ્ટ થઈ જાય. બરાબર 62 આંબાના વડોલા વાવીને ઊંડો સંતોષ લેતા એ ઓછરેલા. એમણે કેટલા આંબા વાવ્યા? 62. 62 એટલે 62. હવે 62 જ કેમ વાવ્યા? 60 નહીં, 70 નહીં, કેમ 62? કારણ કે એમની એજ 62 છે અને એવું માને છે કે મારી ઉંમરના જેટલા વર્ષો હું સાચા જીવ્યો હોઈશ ને, એટલે કે સાચા કામ કરીને, તેટલા આંબા સાચી રીતે ઉછેરશે એની જાતે, કે હું મહેનત કરીશ તો, અને બીજા આંબા ઉછેરવાના નથી, એમ એવું માને છે. આગળ જોઈએ. મારા વરા જેટલા આંબા મેં વાવ્યા, જિંદગીના જેટલા સાચા જીવ્યો હોઈશ એટલા આંબા ઉછરશે. ખબર પડી કે મેં મારા જિંદગીના જેટલા વર્ષો હું છું એટલા વાવ્યા છે આંબા, અને હું જેટલા જે વર્ષો સાચા જીવ્યો હોઈશ એટલા ઉછરવાના છે. ત્યારે અમને એમનામાં એ બધી વાતમાં ઓછી સમજણ પડેલી. આંબાના છોડ સાચવવા એ જીવની જેમ એનું જતન કરતા. એના આંબાના છોડ સાચવવા એ ખૂબ જ મહેનત કરતા. જીવની જેમ જતન એટલે કે પોતાના જીવની જેવી રક્ષા કરે તેવી રીતે. અળવિતરા છોકરાઓ કે રખડતા ઢોર ઢાંકર માથું ના મારી જાય એટલા અડાબીડ થોડિયા વડોલા એમણે કરેલા. એટલે એની આજુબાજુ બાઉન્ડ્રી બનાવી દીધેલી કાંટાની ને એવી બધી, કે કોઈ એવા છોકરાઓ હોય કે જે બહુ અળવિતરા હોય, મસ્તીખોરો હોય, અને કોઈ એવા ઢોર એટલે કે પશુઓ હોય તે આંબાના છોડને નુકસાન ના પહોંચાડે માટે વડોલા કર્યા, એટલે કે બાઉન્ડ્રી બનાવી દીધી. વહેલી સવારે, ખરે બપોરે અને સાંજને ટાળે ખાસ અવર જવર ના હોય ત્યારે એ પાદરમાં જ ખભે વાંસી લઈને ફર્યા કરે. એ પાદરમાં જ ફર્યા કરે, રક્ષા કરે એમ. છોકરાઓને એમણે એવા સમજાવેલા કે કોઈ છોડ ઉપાડ્યાનું પાપ ના કરે. નાના છોકરાઓને પણ સમજાવી દીધેલા અને એવા સમજાવ્યા હતા કે આ છોડ કોઈ ઉખાડી નાખે ને તો એને પાપ લાગે એમ. એ વર્ષે ચોમાસાની 4 દિવસની હેલી પછી ખીણ, પાદર ને કૂવા સુધી જળબંબાકાર થઈ ગયું હતું. એટલે કે ખૂબ વરસાદ પડ્યો હતો અને બધામાં પાણી છલકાઈ ગયા. ખેડૂના કરસણ જેટલી જ એમને પોતાના આંબાની ચિંતાએ સતાવેલી. જે રીતે ખેડૂતને પોતાના ખેતરમાં પાકની ચિંતા હોય તેવી રીતે એમને એમના આંબાની ચિંતા હતી. એમાં ખેંચાઈ કે કોહવાઈ ગયેલા એક છોડ એમણે બળાપો પંજના સંતાન ગુમાવ્યા જેટલો કરુણ થઈ રહેતો. હવે બહુ વરસાદ પડેલો હતો એટલે એમાં જો કોઈ છોડ કોહવાઈ ગયેલા હોય અને અથવા તો વરસાદમાં તણાઈ ગયા હોય તો પોતાના પેટના છોકરાને એટલે કે પોતાના સંતાનને જેટલો ગુમાવ્યાનો દુઃખ થાય એટલું દુઃખ એમને આંબા ગુમાવ્યાનું થતું હતું. ને સૌ પહેલાં એના પાછળ જ લાગેલા અને ત્યાર પછી એ આંબાને ઉગાડવા માટે ફરી મહેનત કરવા માંડ્યા. ઉનાળામાં એમણે તેલના 2 ખાલી ડબ્બા ખરીદી એનું કાવડ બનાવેલું. કાવડ એટલે ખબર છે ને, શ્રવણ પોતાના માતા પિતાને જાત્રા કરાવવા માટે કેવું કાવડ બનાવીને ટોપલાનું કાવડ બનાવ્યું હતું. એવી રીતે મેજર કાકાએ શું કર્યું હતું? તેલના ખાલી ડબ્બાનું કાવડ બનાવેલું. કેમ? કારણ કે આંબામાં પાણી નાખવા માટે. ઊંડી ખીણમાંથી 2 ડબ્બા ભરી એ વાડોલે પાણી સિંચતા હતા. વરસ વીત્યા પછી 46 આંબા ચોંટેલા નીવડ્યા ત્યારે એમનો હરખ નહીં માયેલો. 1 વર્ષ પૂરું થયું એટલે 46 આંબા બરાબર એની જગ્યાએ સારી રીતે ઉછરવાની તૈયારી કરી રહ્યા હતા. બરાબર 62 વાવ્યા હતા અને 46 આંબા એવા ને એવા રહ્યા. જિંદગીના 16 વર્ષ મારા ખોટા ગયા એવું માને છે ને એટલા આંબા ના ચોંટ્યા. હવે આવતે વર્ષે વાત શું કહે છે કે મારા 16 વર્ષ ફોગટ ગયા અને હવે આવતા વર્ષે મારે મહેનત કરવી પડશે. આગળ એ જ અરસામાં ઉજમ કાકી માંદા પડ્યા અને એમને લઈને મેજર કાકાને આણંદ
કોકના દવાખાને જવું પડ્યું. 5-7 દહાડે પાછા આવી એમણે સૌ પહેલી પોતાના આંબાની ભાડ કાઢી તો કોક કાળમુખાએ અડધા આંબા ટૂંપી નાખેલા ને બીજો કોક ખેતરની વાડ કરવા એમના વાડોલાના થોરિયા કાઢી ગયેલો. ખબર પડી એમને જે ઉજ્જમ કાકી છે એમને દવાખાને લઈ જવા પડ્યા આણંદ. તો આઈને જોવે છે તો કોઈ કાળમુખા એટલે કે જે કોઈનું સારું ઈચ્છતા નથી, જોઈ નથી શકતા તેવા. એ લોકોએ અડધા આંબા કાઢી નાખ્યા હતા અને બીજા કોઈકે એમની જે બાઉન્ડ્રી બનાવેલી હતી કાંટાની આંબાની આજુબાજુ તે પણ કાઢી નાખી હતી. ઉજ્જમ કાકીની મરણતોલ માંદગીએ એમને નહોતા પીડ્યા એટલી વ્યથા એમને આ અણધાર્ય ઉત્પત્તિ થઈ. બરાબર. ઉજ્જમ કાકીની બીમારીની જેટલી ચિંતા નહોતી એટલી એમને આ આંબાની આજુબાજુની બાઉન્ડ્રી ગઈ અને આંબા ઉખડી ગયા તેની ચિંતા થતી હતી. નીજના જળને મસાણે મૂકીને આવ્યા હોય એવા નોંધારા એમના પગલાં પડી રહ્યા. નીજના જળને મસાણે મૂકીને આવ્યા હોય એનો મતલબ શું થાય કે કોઈ પોતાના અંગત વ્યક્તિને સ્મશાનમાં અગ્નિદાહ આપીને આવ્યા હોય તેવું એમને દુઃખ થયું અને માટે તેમના પગલાં સ્થિર થઈ ગયા એ જ જગ્યાએ. પરબડીએ વાંસો ટેકવતા એમના ફળફળતા નિસાસા સાંભળીને 2-4 મોટેરાઓએ કાળમુખા કામના કરંદાના હરી પેટે છાજ્યા લીધા. અહીંયા શું કહે છે? પરબડી એટલે કે એમની જે પાણી પીવાની જે જગ્યા હતી ત્યાં એમણે પોતાનું પીઠ ટેકવી અને ખૂબ જ નિસાસા નાખ્યા કે આવું તો કોણ કરતું હશે આમ તેમ. એટલે કોઈ આજુબાજુના કોઈ ઘરડા વ્યક્તિ હશે એમણે કીધું કે આવા લોકોને તો ભગવાન દુઃખ પહોંચાડે અને એવી રીતે નિસાસ આપ્યા. બરાબર. અને છાજ્યા લીધા એટલે કે ખબર છે ને, ગામડામાં લોકો કોઈ મૃત્યુ પામે તો છાતી કૂટે અને દુઃખ કરે એને છાજ્યા લીધા કહેવાય. આગળ જોઈએ. દિલનું દર્દ ઠાલવતા ત્યારે એ બોલેલા માત્ર આટલું: આ આંબાના ફળ મને નથી મળવાના કે નથી એને છાંયે હું વિસામો ખાવાનો. થોડાક આંબા ઉછેરશે તો તમે ખાશો, તમારા છોકરા રાજી થશે. આમ કરીને મારો જીવ બાળી શું મળવાનું છે? એમને નિસાસો નાખતા શું બોલતા હતા કે આ આંબાના ફળ મને નથી મળવાના કે એના છાંયે હું પણ નથી બેસવાનો. આંબા મોટા થશે તો એના ફળ આવશે તો કોણ ખાવાનું છે? તમારા છોકરા ખાવાના છે એમ. ઓકે. અને આવી રીતે મારો જીવ બાળીને કોઈને શું મળવાનું છે? એ માંદગીમાંથી ઉજ્જમ કાકી ના ઉઠ્યા. પડછાયાની પેઠે ઉજ્જમ કાકી એક હરફ સામું ઉચ્ચાર્યા વિના એમનું પડખું સેવી રહેલા. એમના જતાં મેજર કાકાના અડધા અંગને લકવો મારી ગયેલો. બરાબર. ઉજ્જમ કાકી જતા રહ્યા, મૃત્યુ પામ્યા. એમના મૃતદેહ પાસે બાઇબલ વાંચતા બેસી રહેલા અને કબર ખોદવા જતાં જોવાન્યાએ જોતાં એવડા દુઃખમાં એ બોલી ઉઠેલા: મારા કોઈ વાડોલાને આંચ ના આવે એવી જગ્યાએ ખોદજો. ઉજ્જમ કાકીની કબર ખોદવા માટે કોઈ ખોદતું હશે ને ત્યારે એમણે કીધું કે મારા આંબાને કોઈ નુકસાન ના પહોંચે ને એવી રીતે એની કબર ખોદો. ને ડોશીની માટી વાળતાએ એમના લોચન નીતરતા હતા પેલા ભેળાઈ ગયેલા વાડોલાના દુઃખે. બરાબર. એટલે કે એમની કબર ખોદીને જ્યારે એમને દફનાવવામાં આવ્યા ત્યારે પણ એમના લોચન એટલે કે એમની આંખોમાંથી પાણી વહી રહ્યા હતા. બરાબર. આગળ જોઈએ. ઉજ્જમ કાકીની અંત્યેષ્ટિ પછી આંબા સિવાય એમનો કોઈ આધાર નહોતો. અંત્યેષ્ટિ એટલે કે શું? અંતિમ ક્રિયા. બરાબર. ત્યાર પછી એમને આંબાની જ ચિંતા રહેતી હતી. જીવ્યા ત્યાં લગી એ આ વૃક્ષારોપણ પાછળ લગ્ની લગાડી રહ્યા હતા અને શું ગાતા હતા? લાગી હે લગનિયા, એમનું પ્યારું ગીત. એમ આ આંબાના જતન સંગે એમનો જીવડો લાગ્યો હતો. લાગી હે લગનિયા આરેનું મુખડું ગાતા જાય અને ડબ્બે ડબ્બે પાણી વામતા જાય. કાં વાડોલા સરખા કરતા જાય. આડા તેડી કોઈ વાત નહીં, કોઈનો ઝાઝો ઘરે બોય નહીં. બરાબર. ગીતો ગાતા જાય અને પેલું પાણી જે કાવડ બનાવ્યું છે ડબ્બાનું તેમાંથી પાણી નાખ્યા કરે અને કોઈની સાથે આડી અવડી કંઈ વાત ન કરે. બરાબર. કદી કોઈ વાતે વળગ્યું હોય અને એમાંય જરાક કોઈના વિશે ઘસાતો બોલ આવે, કોઈ એમની સાથે વાત કરે અને કોઈ બીજા કોઈ વ્યક્તિ વિશે વાત કરે તો એ શું કે ઠપકાથી આંખો એની આંખોમાં પરોવી રહે અને ત્યારે એમનું ભોળું ભટાક મલક ઉભેલાના અંતરમાં ઊંડે ઊંડે ઉતરી જાય. બરાબર. એ ઠપકો આપે આંખોથી કે આવી રીતે કોઈની વાતો કરવાની નહીં અને એ રીતે પેલા માણસના હૃદયમાં એમનું સ્મિત ઉતરી જાય. ક્યારેક કોઈની નિંદાની વાત આવે તો કોદાળીના ઘાથી ઘાસનું
જળિયું ખોદી કાઢે કે આ વાંસીથી વાડોલામાં પેસથી ધરો ખેંચી કાઢે અને પેલાને કહે જો ભાઈ આ પારકી કૂથલીના અપલખણને આમ મૂળ હંગાતું કાઢી નાખવાનું. શું કે કોઈ એમની સાથે નિંદા કરે કોઈ વ્યક્તિની તો એમ કે આવી રીતે ઘાસ હોય ને એમને પકડીને ખેંચીને બતાવે કે જો આવી રીતે છે ને કોઈની કૂથલી કે કોઈની નિંદાની વાત કરવાની નહીં, એને મૂળમાંથી જ કાઢી નાખવાની. બરાબર. આગળ એમાં જ આપણી ભલાઈ છે એવું એ કહેતા હતા. ભક્તિમાં એમને ભરોસો ભરે પણ સામે ચાલીને કદી કોઈની શીખ સલાહ દેવા ના જાય. બરાબર. સામેથી કોઈને કંઈ એડવાઇસ ના કરે. બહુ જ ભક્તિભાવવાળા હતા પણ કોઈને સામેથી એડવાઇસ કરે નહીં. રવિવારની પ્રાર્થના સભામાં ઘણીવાર એમને શાસ્ત્ર વાંચન પર બોધ દેવા આજીજી કરાતી. બાઇબલમાં બધુંય ફોડ પાડીને કીધું છે, કહેવાવાળું કશું બાકી જ નથી રાખ્યું ને એ જ બોધ. શું કે એમને રવિવારે સવારે પ્રાર્થના સભામાં કોઈ કહે ને કે તમે શાસ્ત્ર વાંચન ઉપર બોધ આપો તો એ શું કે બાઇબલમાં તો બધું કીધેલું જ છે, મારે કંઈ વધારે કહેવાનું છે નહીં. ફોડ પાડીને કીધું છે એટલે કે બધી એક એક વસ્તુ સારી રીતે સમજાવવામાં આવી છે. ઓકે. માંદાની મુલાકાતે ધાઈને જાય એટલે કે દોડીને જાય, એની પડખે બેસે, એની સાથે દવાખાને જવાની તાલાવેલી દાખવે. કોઈ બીમાર વ્યક્તિ હોય એની સાથે બેસે, એને દવાખાને લઈ જાય, એને જોઈતું કરતું લાવી આપે અને એમ કરતાં પેલું પેન્શન પતી જાય તો ગમે તે રીતે દડા ખેંચે પણ કદી કોઈની આગળ હાથ લાંબો ના કરે. બરાબર. કોઈ બીમાર વ્યક્તિ હોય એની પાસે જાય અને એને બધી વસ્તુઓ લઈ આપે, દવા લઈ આપે અને પોતાના પેન્શનમાં તકલીફ પડે તો પણ કોઈની સામે હાથ લાંબો ન કરે, એટલે કે કોઈની પાસે પૈસા માંગે નહીં. વલોણાની તાજી છાશ એમની મિજબાની બની રહે, એટલે ખાલી છાશ રોટલો ખાઈને પણ રહે. આગળ જોઈએ. એમના ઘરમાં મોટેરું કદી ના ફરકે. કોઈ મોટા વ્યક્તિ બહુ આવતા નહોતા પણ અમને છોકરાઓને 24 ઘડી છૂટ. અમે કાયમ જતા હતા છોકરાઓ. ઘણીવાર અમે એમને બપોર કારણે ઉજમ કાકીની પેટી ખોલી એની સામે સુમસુમ બેઠેલા જોયા હતા, સુનમૂન બેઠેલા જોયા. ઘણીવાર એ ઉજમ કાકીની યાદમાં એમની પેટી ખોલીને બેસે એમ કે છે. અંત સમય ઓરો આવતા લાગ્યો એમ એમના આંબા હાચવવાના ઉધામાં વધતા ગયા. એમને એવું લાગ્યું કે હવે મારું મૃત્યુ નજીક છે, ત્યારે એમને એવી ચિંતા હતી કે મારા હવે આંબા કોણ સાચવશે. એકવાર પંચને એમણે વિનવેલા, એટલે કે જ્યારે ગામડામાં પંચ હોય ને જે 5 પ્રમુખ, એમને પણ વિનંતી કરી હતી કે પ્લીઝ તમે અમારા આંબાની સાચવણી માટે કોઈક વ્યક્તિને રાખો. જો એ સાચવવાનો જોગ કરે તો પંચાઈ મૂડીમાં પોતે કંઈક એના નામે આપવા તૈયાર છે, એટલે હું કંઈક રકમ આપી દઈશ મારા તરફથી, પણ તમે આના માટે કોઈ વ્યક્તિને તૈયાર કરો. પણ એમના આંબામાં અન્યને કોઈને જાણે કંઈ રસ જ નહોતો. ત્યાંથી હતાશ થયેલા એ કદી નહીં ને પ્રથમ એટલે કે ફર્સ્ટ ટાઈમ પ્રથમવારે ચોરે પહોંચેલા. ચોરે એટલે કે સ્ક્વેર હોય ને જે ગામડામાં, ત્યાં મૂકીને કાને એ વાત નાખતા જ એ ઉલટા ગળે પડે. મુખિયાને કીધું તો એ ઉલટા એમના ગળે પડ્યો. તમે વગર પરવાનગી આંબા રોપીને તમારા કબ્રસ્તાન હાથે આખી જમીન પડતર જગા બથાવી લેવામાં થજો. શું કીધું મુખિયાએ કે તમે આ આંબા એટલા માટે વાવ્યા છે કે તમને આ જમીન જોઈએ છે અને તમારે પચાવી પાડવી છે, માટે હું સરકારમાં લખું છું. પછી વાત શું કીધું કે હું ગવર્મેન્ટને લેટર લખીશ. મુખિયાએ એવું કીધું. એ ચોરેથી પાછા વળતા કદાચ પહેલી વાર મેજર કાકા લાગીએ લગનિયાની લે ભૂલી ગયા. ગામમાં એક ઉઘાડ પગો આદમી માથે ફાડ્યું ને 2 હાથનું ચકચકાટ ધાર્યું ખભે મેલીને મૂછો આંબળતો ફર્યા કરે. ગામમાં કોણ હતો? એક વ્યક્તિ હતો જે આખા ગામમાં એમને ફર્યા કરે, માથે ફાડ્યું એટલે કે એવું કપડું બાંધીને અને એક ધાર્યું ખભા પર મૂકીને ફર્યા કરતો હતો. પોતાની બડાઈની વાર્તા કરતો. એણે કદી કોઈને કનડિયાનું જાણ્યું નથી. એ કોઈને નુકસાન નહોતો કરતો કે પરેશાન નહોતો કરતો. કનડવું એટલે કે પરેશાન કરવું. પણ એના ભોનો દરબારો દબદબો સૌને દિલે, એટલે એની બીક. ઓકે. ભોનો દબદબો એટલે કે એની બીકનું એટલું બધું લોકોને ડર કે કોઈ એનું નામ ન લે. ઘણીવાર પડતરમાં આંબાની માવજત કરતાં મેજર કાકાને એ બીડીના સડાકા લેતો ખાસ થોભીને જોયા કરે. ઘણીવાર મેજર કાકા આંબાની રક્ષા કર્યા કરે અને માવજત કર્યા કરતા હતા, ત્યારે એ મેજર કાકાને જોયા કરતો હતો. ક્યારેક પૂછે, માસ્તર બીડી ફીડી મળે કે કાંઈ, એટલે મને બીડી આપશો? પણ મેજર કાકા એની સાથે
વાતનો પ્રસંગ જ ના પાડે. મેજર કાકા કંઈ જવાબ જ ના આપે. ચોરાની ઘટના બન્યા પછી એમનો જીવ ઊંચો રહ્યા કરે, એમને ચિંતા થયા કરે. 7 વર્ષના આંબા કેટલાય તો માથોડે પહોંચેલા. 7 વર્ષ થઈ ગયા છે આંબાને, અને કેટલાક તો એમની હાઈટ જેટલા ઊંચા થઈ ગયા છે. એમને નધણિયાતા કેમ ના મેલાય? નધણિયાતા એટલે કે કોઈ માલિકી વગરના, બરાબર, ધણી વગરના, કોઈ માલિકી વગરના કેવી રીતે મુકાય? મેજર કાકાએ પેલા મરદને સાધ્યો, એટલે કે પેલો જે વ્યક્તિ હતો એની મુલાકાત કરી. મારી કને થોડાક રૂપિયા છે. એને શું કીધું મેજર કાકાએ કે મારી પાસે થોડા રૂપિયા છે, વિચાર કરતો હતો કશાક સારા કામમાં વાપરતો જાઉં, પણ તમને આલતો જઈશ, જીવો ત્યાં લગન આ આંબા હાચવવાના, રજપૂતનું વેણ ખાલી ના જાય એમ સાંભળ્યું છે. શું કીધું કે મારી પાસે થોડા રૂપિયા છે, હું તમને આપતો જઈશ, અને તમારે જીવો ને ત્યાં સુધી મારા આંબાની રક્ષા કરવાની. અને મેં એવું સાંભળ્યું છે કે રજપૂત જે પણ વચન આપે એ વચનને હંમેશા પાડે, એનું વચન ખાલી જતું નથી, એટલે તમે મને વચન આપો એમ. પહેલાં એ ધર્યું બતાવ્યું, તમે તમારે નિરાંતે રહો માસ્તર, હું છું ત્યાં લગન કોઈ પાંદ ના તોડે. શું કીધું કે તમે ચિંતા ના કરશો, હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી એક પાંદડું કોઈ તોડશે નહીં. ને મેજર કાકાને નિરાંત લાગી હે લગનિયાનો લહેકો થોડોક તેજ થયો, ને એક રાતે નીતની લગ્નીમાં ભળી ગયા. શું થયું? એમને શાંતિ થઈ ગઈ કે ચલો આનું વચન મળી ગયું છે, એટલે એક રાતે આડા પડ્યા હતા તો હવે મૃત્યુ પામ્યા છે. સવારે અમે જાગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો, ને પરસાળમાં ખૂણામાં ટેકવેલી વાંસી પાસે પડેલા કાવડના ડબ્બા અને દેશી સપાટ એમની વાટ જોઈ રહ્યા હતા. એકવાર સવારે સૂરજ ઉગ્યો અને કાવડમાં જે રીતે પાણી નાખવા જતા હતા કાવડ લઈને, તો એ જાણે આમ રાહ જોઈ રહ્યા હોય એવું લાગતું હતું. આજે એમના 62 આંબામાંથી માંડ 2 બચ્યા છે. 62 આંબા વાવ્યા હતા, માંડ 2 જ આંબા બચ્યા છે હવે. ને એમની કબર ડામરના રોડ નીચે દબાઈ ગઈ છે. એમની કબર પણ રોડ નીચે દબાઈ ગઈ છે, બરાબર, ત્યાં રોડ ને બધું થઈ ગયું છે. ગામડા આબાદ બન્યા છે, દેશ વિકાસ પામી રહ્યો છે, બરાબર. અહીંયા આ લેસન પૂરો થાય છે. આપણે શબ્દ સમજૂતીને બધું લખવા આપી જ દીધેલું વિદ્યાર્થી મિત્રો. તમારે હવે આની એક્સરસાઇઝ લખી નાખવાની છે. ક્યાં સુધી સવિસ્તાર ઉત્તર, એમાં 2nd નંબરનો ક્વેશ્ચન છે નોંધ લખો, એ બંને નોંધ તમારે લખવાની છે, બરાબર, ત્યાં સુધી. હવે આનું હોમવર્ક તમે મને સેટરડે, લાસ્ટ ટુ લાસ્ટ સેટરડે સુધી ચેક કરાવી દેજો. ઓકે, થેન્ક યુ સો મચ.